વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા માટેની માંગ કરી। સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે, જેમાં રજૂઆત કરવામાં આવી કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન કોરોના કાળથી બંધ છે। આજ દિવસ સુધી ટ્રેન શરૂ ન થતા દરરોજ અપડાઉન કરતા હજારો મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ ઉપરાંત વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને વલસાડ સ્ટોપેજ આપવાની પણ તેમણે માંગણી કરી છે। કે આપણી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી આપણા વલસાડ જિલ્લાના લોકો માટે એક લાઇફલાઇન તરીકે કામ કરતી હતી, જે અપડાઉન કરવા લોકો એના માટે સૌથી ઉપયોગી ટ્રેન હતી, પણ એ જે બંધ થઈ ગઈ એના માટે લોકોને બહુ પ્રોબ્લેમ થયો છે। એના માટે ઘડી મેં અવારનવાર આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મેં રિક્વેસ્ટ કરી છે કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જોઈએ। એના માટે જ્યારે પાર્લામેન્ટ ચાલુ હતી ત્યારે એમને મળીને પણ મેં ભારપૂર્વક રજૂઆત કરી છે અને આજે પાછો પણ લેટર લખ્યો છે કે વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જ જોઈએ।